નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ઉત્તરાયણને લઈને સૌથી મોટા સમાચાર, રેશન કાર્ડને લઈને સૌથી મોટા ભેટ, ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા, આયુષ્માન કાર્ડમાં સહાય બંધ, ખેડૂતોને 6000 રૂપિયા મોબાઈલ ખરીદવા, જૂના વાહનો નવા નિયમો, દરેકને મળશે 10,000 રૂપિયા, લોનના હપ્તા થશે ઓછા, દરેક ખેડૂતોને 3000 રૂપિયા, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયાનો હપ્તો, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એસબીઆઈ ગ્રાહકોનો મોટો ઝટકો, જમીન માપણી ખેડૂત આંદોલન અને આજથી મનરેગા યોજના બંધ, એક સાથે 2 ગેસ સિલિન્ડર મફત, દર મહિને મળશે 15000 રૂપિયા, ખેડૂતોની આવક વધશે, ખેડૂતોને 25000 રૂપિયા ભેટ, વીઘા દીઠ 20000 રૂપિયા, રેશન કાર્ડ QR કોડની નવી સિસ્ટમ, ખેડૂતોને 5 લાખ રૂપિયાની લોન મળશે, ગુજરાતમાં હજુ 48 કલાક ઠંડી પડશે, માત્ર 2 દિવસની અંદર સોના ચાંદીના ભાવની અંદર વધારો, પેટ્રોલ ડીઝલના નવા સમાચાર। તો મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જાણીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારે મફત મહિનાનું જે અનાજ આપવામાં આવે છે, સરકાર તરફથી આ અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। રેશન કાર્ડમાંથી હાલ અત્યારે છે 22.5 મિલિયન લોકો, એટલે કે 2 કરોડ જેટલા લોકોના નામ છે દૂર કરવામાં આવ્યા છે। એટલે ગુજરાત રાજ્યની અંદર 2 કરોડ જેટલા રેશન કાર્ડ ધારકોના નામ કમી કરી દેવામાં આવ્યા છે। હવે આ કાર્યવાહી છેલ્લા 4 થી 5 મહિનામાં કરવામાં આવી છે। રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા લોકો આ યોજના માટે પાત્ર ધરાવતા હતા, પરંતુ એમનું નામ આ યોજનામાંથી કાઢી નાખવામાં આવ્યું છે। હવે મિત્રો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે રેશન કાર્ડમાંથી દૂર કરાયેલ જે લોકો છે એ આ યોજના માટે પાત્ર ન હતા, તેમ છતાં ઘણા બધા લોકો છે એ યોજના સાથે જોડાઈ ગયા છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અને કચ્છ બંદર। તો આ દરેક સમાચાર છે આપણા કોઈ પણ રીતે છે એ અન્ય લોકો સુધી પહોંચવા જોઈએ, જેમાં રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા જે લોકો છે એ આ યોજના માટે પાત્ર ધરાવતા નથી। ખાદ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પણ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી કરવા માંગે છે કે આ યોજના લાભ ફક્ત પાત્ર વ્યક્તિઓ સુધી સીમિત નથી। દરેક લોકો છે એ પોતાના જે રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવે છે એ પ્રમાણે રેશન કાર્ડનું પણ અપડેટ ચેક કરાવી લે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો। મિત્રો, PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોએ 2000 રૂપિયાના હપ્તા માટે આ PM આવાસ યોજનાનું ફોર્મ, PM કિસાન યોજનાનું ફોર્મ અને ફાર્મર રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરેલું હતું, એમના નામ અત્યારે બહાર પાડવામાં આવ્યા છે। જે પણ લોકોએ આ 3 ફોર્મમાંથી એક પણ ફોર્મ ભર્યું નથી તો એમને સરકાર દ્વારા છે એ પોતાની નાગરિકતા છે આપવાનું છોડી દેશે। તો ખેડૂતોને પણ ખાતામાં આવેલા જે 2000 રૂપિયાના હપ્તા છે એ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને બીજા અન્ય ખાતાની અંદર છે એ શેર કરી દેવાના રહેશે, તેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર કે પછી બીજી કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ છે આપણી સાથે તુકારો ના કરી શકે। તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવે એ પહેલાં 19 નવેમ્બર 2025ના રોજ 21મો હપ્તો જમા કરવામાં આવ્યો। ત્યાર પછી ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે કે અમને હપ્તો નહીં આવે, અમને હપ્તો નહીં મળે। તો મેં કીધું, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ, વાતાવરણ સ્વરૂપ આગળ ગુજરાતના દરિયાકાંઠાના વસ્તીઓને પણ આપણે અવર જવર માનીએ તો મિત્રો, ખેડૂતોના ખાતાની અંદર 2000 રૂપિયાનો હપ્તો છે એ ટૂંક જ સમયની અંદર જમા કરી દેવામાં આવશે। તે સૌથી મોટા સમાચાર આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ છે હવે બંધ થઈ જશે। જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો તેનો ઉપયોગ તમે વહેલી તકે કરી લેજો, કારણ કે હવે આયુષ્માન કાર્ડની વેલિડિટી પણ પૂર્ણ થવા આવી છે। વર્ષમાં તમે કેટલી વખત આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરો છો તેના વિશેની પણ અપડેટ ત્યાં જનરેટ થઈ જાય, અને ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર જે વાતાવરણ સર્જ હોય તે વિસ્તારની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે, કારણ કે મિત્રો આજે મકર સંક્રાંતિ, ઉત્તરાયણનો તહેવાર અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ઠંડીનું જોર વધારે પડતું જોવા મળી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ ઠંડીનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે। આજે ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે પણ ઠંડીનું વાતાવરણ છે વધારે પડતું જામ્યું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની ભેટ આપવામાં આવશે। જે આ મિત્રો, મોબાઈલ ખરીદી ઉપર 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખરીદી નિયમોના ખેડૂતો હિતલક્ષી હોવા જરૂરી નથી। આ મિત્રો, આ યોજના અંતર્ગત સહાય યોજના છે
જેમાં ગુજરાતના ખેડૂતોને છે એ રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે. તેમાં પણ મિત્રો સરકાર સ્માર્ટફોનના કુલ ખર્ચના 40% છે એ સબસિડી રિટર્ન આપી દે છે. એટલે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી મોબાઈલ ખરીદી અંતર્ગત જો રજિસ્ટ્રેશન કરાવે છે તો સરકાર તરફથી એમને જે છે એ હપ્તો પાછો આપી દેવામાં આવશે. એટલે કે જે સરકાર તરફથી મેસેજ પડશે ત્યારે તમારે છે ચેક કરાવવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનોના નવા નિયમો સામે આવ્યા છે. જો તમારી પાસે જૂનું વાહન છે અને એને પણ તમારે નવું વાહન બનાવવું છે તો એના માટેના નવા નિયમો તમે જાણી લેજો. મિત્રો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં 10 ગણો વધારો કરવામાં આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ ઓથોરિટી દ્વારા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં 100 ગણો વધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ મિત્રો 20 વર્ષ જૂની કાર કે પછી ફિટનેસ સર્ટિફિકેટ છે એ અપડેટ જણાવવું ગુજરાતના અમુક ભાગોની અંદર દરેક વિસ્તારોની અંદર લોકેશન છે એ જણાવવું જરૂરી છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર પણ જૂના વાહનોના નવા નિયમો છે ફેરફાર થતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને મળશે હવે 10,000 રૂપિયા સુધીની ભેટ. તો હવે તમે પણ જનધન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે, તો આ યોજનાનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી અને તમે ચેક કરી લેજો, કારણ કે તમને પણ આ યોજનામાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ સરકાર તરફથી એટલે કે બેંક તરફથી આપવામાં આવશે. સૌપ્રથમ તમને જણાવી દઈએ કે તો તમારે શું કરવાનું છે. તો બેંક ખાતું તમારી પાસે હોય જો બેંક ઓફ બરોડાનું તો એમાં આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી આ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરવું. તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આવરીને જાણી લીધું છે કે 2 થી 3 દિવસ માટે જે વરસાદી વાતાવરણની સિસ્ટમ હતી એ અત્યારે પાછી ઠેરાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પણ મોટા પાયે નુકસાન છે થતું જોવા મળે છે અને હજી પણ 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યનું હવામાન છે ઠંડુ જોવા મળી રહ્યું છે. જો વાતાવરણની અંદર મોટો પલટો આવશે તો દરેક ખેડૂતોને પણ જે લાભ છે એ થતો અટકી જશે. તેઓ આ પ્રકારે ઓવરડ્રાફ્ટની લિમિટ છે આપવામાં આવે છે. 2 થી 3 લોકોને જ ઓવરડ્રાફ્ટની લિમિટ છે આપવામાં આવતી હોય છે. ઘણી વખત તમને જણાવ્યું છે કે મિત્રો જો તમારી પાસે જનધન બેંક ખાતું છે તો જનધન બેંક ખાતાની અંદર સરકાર એટલે કે ગવર્મેન્ટ દ્વારા જ્યારે પણ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે અગાઉ પણ આપણને કહેવામાં આવતું હોય છે કે જનધન બેંક ખાતાની અંદર સરકારે છે એ ઘણા બધા લોકો સુધી સહાયનો લાભ છે એ પહોંચાડ્યો છે. હવે એમાંથી તમને જણાવી દઈએ તો મિત્રો ઓવરડ્રાફ્ટની લિમિટનો લાભ તમે મેળવી શકો છો. આઈ ખેડૂત માધ્યમથી પણ રજિસ્ટ્રેશન કરાવી શકો અને સરકાર તરફથી જે આપવામાં આવેલ ઓવરડ્રાફ્ટની લિમિટ છે એમાં પણ અપડેટ કરી શકો છો. જે પહેલાં ઓવરડ્રાફ્ટની લિમિટ 5,000 રૂપિયાની હતી હવે એ વધારી અને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. તો ઓવરડ્રાફ્ટના કારણે પણ ઘણા બધા લોકોના જે કામકાજ છે એ અટકી કામકાજો પૂર્ણ થતા હોય છે. તો એવા સમયે મિત્રો આ તમારી પાસે આધાર કાર્ડ હોય તો તમે આધાર કાર્ડના માધ્યમથી ઓવરડ્રાફ્ટની સુવિધા છે એનો લાભ લઈ શકો છો. તો આ પ્રકારે ઓવરડ્રાફ્ટ છે એ કરાવી અને તમે પણ જનધન બેંક ખાતું હોય તો આ યોજનાનો લાભ લઈ શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોનના હપ્તા હવે થશે ઓછા, એટલે લોનના હપ્તાની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા આગામી તારીખથી છે એ રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે. રેપો રેટની અંદર 0.50% ઘટાડો કર્યો છે, જેના કારણે અત્યારે નિષ્ણાતોનું ધારવું એવું છે કે આવનારો સમય જે છે એ ખાસ કરીને હોમ લોન અને ઓટો લોન લેનાર માટે ઈએમઆઈ જે છે એ ઘટશે, પરંતુ એમની જે ટકાવારી હશે એ જ લાગતી જોવા મળશે. તો આ બાબતે ત્યારે પણ ફૂલ પાર્ટી કિંગ છે એ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર કે આ પ્રકારે શું કરતા હશે. તો આ માટે અપડેટ જણાવીએ તો ગુજરાત તરફ 2 થી 3 દિવસ સુધી તો આ પ્રકારે માહિતી શા માટે જોઈ તો હવે તમને જણાવી દઈએ તો જ્યારે પણ તમે લોનની હપ્તાની રકમની ટ્રાન્સફર કરવાની જે બાબત ઉપર ચર્ચા કરતા હોય ત્યારે આ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ અંગે છે ચર્ચાઓ થતી હોય છે. પરંતુ ઘણી વખત તમને જણાવી દઈએ તો આ માટેની જે અપડેટ છે કે ઘણા બધા લોકો છે એવું કહી રહ્યા છે કે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી સરકાર તરફથી જે લોન આપવામાં આવે છે એ લોનની રકમની અંદર પણ ભરપાઈ થતી નથી.
તો આ ખેડૂત માધ્યમથી જે લોન આપવામાં આવે છે અથવા સ્વનિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવેલું હશે એવા ખેડૂત મિત્રોને જે લોનની રકમ આપવામાં આવે છે એ લોનની રકમ મિત્રો દર મહિને ભરવાની સાબિત થતી નથી. દર વર્ષે એક જ વખત જે એન્યુઅલી આ જે લોનની રકમ છે એ ટ્રાન્સફર કરવા માટેની જે વાતચીત છે એ ગણવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક ખેડૂતોને દર મહિને છે એ 3,000 રૂપિયા સુધીનો હપ્તો છે આપવામાં આવશે. 3,000 રૂપિયા સુધી હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. તો આ બાબતે શું છે તમને જણાવી દઈએ તો આ યોજના અંતર્ગત જો તમારે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને તમારા નસીબ સારા હોય તો ગુજરાત રાજ્યની અંદર જ બેઠા બેઠા તમે છે એ ઘણા બધા રૂપિયા જામી શકો છો. તો આ બાબતે જે છે એ દરેક ખેડૂતોને 3,000 રૂપિયા સુધીનો જે હપ્તો છે એ મળવાપાત્ર રહેશે. અને એ પણ પીએમ માનધન યોજના અંતર્ગત પીએમ માનધન યોજનાનું રજિસ્ટ્રેશન કરાવી અને ઘણા બધા લોકો પાસેથી જે છે એ પેમેન્ટ ઉતાવળે લેવાની પણ બાબત છે એ ખોટી ટૂંકી ન રાખવી. તો આ પ્રકારે ખેડૂતોનું પણ રજિસ્ટ્રેશન કરાવી અને ખેડૂતોનું પણ ચાલ્યા કરે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2026થી જે યોજના બહાર પાડવામાં આવી ત્યાંથી અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનું પણ ફોર્મ ભરેલું છે. તો આવી 2 થી 3 લોકેશન છે એ જણાવી ત્યાર પછી ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતી છે એ માહિતી આપણે શેર કરવાની રહેશે. તો એ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ જે છે એ માહિતી અપડેટ કરાવી અને જાગીએ. તો આ જ પ્રકારે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે 3,000 રૂપિયા સુધી છે પીએમ આવાસ યોજનાનું રજિસ્ટ્રેશન કરાવેલું છે તો પણ મળશે. અને ખાસ કરીને પીએમ માનધન યોજનાનું પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો પણ તમે 3,000 રૂપિયા સુધી પેન્શન છે દર મહિને મેળવી શકો છો. એના માટે તમારે શું કરવાનું છે? સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરી અને દરેક જે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે તેમજ ગુજરાત રાજ્યની અંદર પણ જે 2 થી 3 વ્યક્તિ એવા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના આ 2 યોજના અંતર્ગત 2026થી જે છે એમ દર મહિને 3,000 રૂપિયા પેન્શન તરીકે જાણીતી થશે. હવે લાભ જરૂરી ડોક્યુમેન્ટ કયા છે અને અરજી કરવાની સરળ પ્રક્રિયા કઈ છે તો તમને જણાવી દઈએ તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે એ નામ જાણીતું અને જૂનું છે. તેમાં અત્યારે જે હાલ પૂરતી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર જે અત્યારે ગુજરાત રાજ્યની અંદર 3,000 રૂપિયા પેન્શન છે એ આપવામાં આવે છે. ઘણા બધા લોકો ડોક્યુમેન્ટ તરીકે અરજીઓ કરી રહ્યા છે. તેમ છતાં પણ જો ફોર્મ ન ભરાતા હોય તો એમાં અત્યારે ગુજરાતના અમુક ભાગોની અંદર છે એ વાર્તાલી થઈ રહી છે. તો આ બાબતે જે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એમના દ્વારા પણ આપણે આગાહી જાણીશું કે ગુજરાત રાજ્યનું હવામાન છે આખિરકાર કેટલા દિવસ સુધી ચાલતું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર ઘટાડો કર્યો છે અને એ પણ ઓછા પ્રમાણની અંદર આ બાબત આવે છે. સૌપ્રથમ તમને જણાવી દઈએ તો વધારે પડતી જે વેધર એનાલિસિસની એક્સપર્ટ દ્વારા જે એક્સપાયરી ડેટ છે એ સૌપ્રથમ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જાણીતું નથી. તો આ 2 થી 3 દિવસ માટે ગુજરાતના અમુક ભાગોને છે એ વધારે વાતાવરણની અસર છે જોવા લઈ જાય. કારણ કે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અંદર અત્યારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર ₹1 કરી અને એક અપડેટ પણ જણાવી દઈએ તો ખાસ કરીને અરબ સાગરના દરિયે તો આ 2 થી 3 દિવસ માટે લોકેશન છે તો તેને પણ આપણે છે એ વેધર એનાલિસિસને પણ અપડેટ જણાવી દઈએ. ત્યાર પછી માહિતી છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અપડેટ જણાવી. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની 2 થી 3 દિવસ માટે અપડેટ જણાવી અને ત્યાર પછી ગુજરાતની તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની અંદર 19 કિલોગ્રામના જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવની અંદર ₹10નો ઘટાડો આ મહિનો શરૂ થયો તે પહેલાં જ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરી વખત એલપીજી ગેસ સિલિન્ડરની જે છે એ લોકેશન જણાવી અને અપડેટ છે બીજા અન્ય લોકો પાસે જણાવી દેવું પડે. તો આ મામલે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને
2 થી 3 દિવસ માટે અપડેટ જાણવું પડે તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર છે એ વધઘટ થતી જોવા મળી રહી છે. ઇન્ડિયન ગેસ અને અપડેટ કરાવી અને ઇન્ડિયન કરન્સી છે તો નહીં. તો અત્યારે મિત્રો ઘણા બધા લોકો છે એ 14 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જે એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ છે એ જાણી અને પાછા આવી આવે છે, પરંતુ એમને જણાવી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશનમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવશે 4,000 રૂપિયાનો હપ્તો. મિત્રો ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે અત્યારથી છે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘણા બધા ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી કાર્ડ એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટેની પણ અપડેટ જણાવી દે. તો આ બાબતે શું છે તમને સૌપ્રથમ જણાવીએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધે અને ખાસ કરીને ગુજરાતની અંદર પણ પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન ફોર્મ ભરી અને ઘણા બધા લોકોને આપણે સજે પહોંચાડીએ. તો આ પ્રકારે ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારો અને અનેક પ્રકારની જે પ્રકારની જાહેરાતો છે એ પ્રકારની માહિતી આપવામાં આવશે. જેમાં ખાસ કરીને સૌ પ્રથમ મહત્ત્વની શેરી એ બાબત છે કે ગુજરાત રાજ્યની અંદર શ્રેષ્ઠ 2 સ્ટેટ અપડેટ જણાવીએ. તો આ માટે અપડેટ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું જાણવું નહોતું. આ માટે મિત્રો યોજના હેઠળ કેન્દ્ર સરકારે સીધા જ ખેડૂતોના ખાતાની અંદર પૈસા મોકલવાનું શરૂઆત કરી દીધી છે. જે પણ ખેડૂતો છે ફોર્મ ભરી અને એમને રજિસ્ટ્રેશન કરાવવાનું જરૂરી થઈ ગયું છે. ગુજરાતની અંદર પણ આ માટે અપડેટ છે કે નહીં તો 2 થી 3 દિવસ માટે અપડેટ જણાવવું ખૂબ મહત્વપૂર્ણ ગણી લેજો. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે બન્યું છે તો આ પ્રકારે પણ ન બની શકે છે. તો આ માટે શું કરવું જોઈએ એ પણ જરૂરી છે. તો ગુજરાતની અંદર ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારના ખેડૂતોને અપડેટ છે આપી છે. જેમાં કેન્દ્રીય પ્રધાનમંત્રી જે છે એમના દ્વારા આમાં ભલે ગુજરાતના અમુક ભાગોની અંદર રોજગારના ફાફા પડતા હોય, પરંતુ આ 2 થી 3 દિવસની અંદર આ લુકિંગ છે કે ગુજરાતની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવવામાં આવેલું છે, હવે એ રજિસ્ટ્રેશનના કારણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે. તેમાં દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સ્વરૂપે મળવાપાત્ર રહેશે. અને એમાં પણ આ વખતે મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો છે એની અંદર વધારો થવાની પણ સંભાવના વધારે પડતી જોવા મળી હતી. પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને આ જે અત્યારની જે મૂવી છે એ મૂવી રિલેટેડ પણ ખૂબ અબડું જણાવી દે તો ગુજરાતની અંદર પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સીધા જ ખેડૂતોના ખાતાની અંદર પૈસા છે ટ્રાન્સફર કરી દેવામાં આવી રહ્યા છે. તેમાં દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સહાય આવે. અને આ બાબતે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ આ બાબતે પણ જણાવી લે. કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોના ખાતામાં જે પૈસા આવી રહ્યા છે દર મહિને જે પૈસાનો હિસાબ છે તો એમાં સૌથી વધુ ખાસ યોજના એ બાબતના ખેડૂતોને ધ્યાન રાખવાની છે કે અત્યારે ખેડૂતોને પણ જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ખેડૂત અને તેમાં પણ ખેડૂતોને જે છે મહત્ત્વપૂર્ણ બાબત શું હોય તો આ બાબતે કે ખેડૂતોને 2 થી 3 અને આ માટે ગુજરાતના ઘણા બધા ખેડૂતો છે કે જેમની પાસે બેંક એકાઉન્ટની અંદર 6,000 રૂપિયા સુધીના હપ્તા છે ટ્રાન્સફર કરીને મોકલી આપવામાં આવશે. તો આ માટે મિત્રો ખેડૂતોના ખાતામાં અત્યારથી છે 4,000 રૂપિયાના હપ્તાને લઈને જે સૌથી મોટા સમાચાર હતા એ ખોટા સાબિત થયા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં કમિશન આધારિત સેવાઓ આપતા વીસીએ યુવાનોના હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનાભાર નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના વિવિધ ભાગો દ્વારા વીસીએને સોંપવામાં આવતી કામગીરી માટે હવેથી યુનિટ દીઠ ઓછામાં ઓછા ₹20નું મહેનતાણું ચૂકવવામાં આવશે. અને એમાં પણ રાજ્ય સરકાર દ્વારા ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે.
જેની કારણે મુખ્ય હેતુ એ છે કે શહેરી વિસ્તારોની અંદર રાજ્ય કક્ષાના વિસ્તારોની અંદર વિવિધ વિભાગો દ્વારા વીસી ઓપરેટર પાસેથી ડેટા એકત્રિત કરવા તેમજ ટ્રેન્ડિંગ ટોપિક ચાલવો, આવા ઘણા બધા વિષયો સબ્જેક્ટો છે એના વિશેની આપણે જણાવી દઈશું. તો વીસી ઓપરેટરને અત્યારે હાલ પૂરતી 20 રૂપિયા છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને ખરેખર 2 થી 3 દિવસ માટે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય હેઠળ ઘણા બધા લોકો છે એમને જોવા માટે ઉમટી પડ્યા. તો આ માટે વીસી ઓપરેટરના ડેટાઓને લઈને જે આગાહીઓ છે એ વ્યક્ત કરવામાં આવી અને ગુજરાતના ઘણા બધા લોકેશન પણ આપણે જરૂરી નથી. તો આ માટે ગુજરાત સરકાર દ્વારાનો ખૂબ જ આભાર માનવો જરૂરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો SBIના ગ્રાહકો માટે મોટો ઝટકો સામે આવ્યો છે. મિત્રો, સહકારી અને સરકારી બંને બેન્કો ખાનગીકરણ દ્વારા ચાલતી બેન્કો છે, જેમાં ગુજરાતના નજીકના ખેડૂતોનો ખાસ અને અપડેટ ખાસ કરીને ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસ્ટનું એક્સપર્ટ. તો આવા 2 થી 3 દિવસ માટે જ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આ અંગેની ચેતવણી જાહેર કરી દીધી છે કે ઘણા બધા લોકોની અંદર માવઠાની અસર છે થવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. તો આ સાથે મિત્રો SBI બેંક ખાતાની અંદર પણ જાણતા એવા કે ગુજરાતના કયા ખૂણેથી તે શું કર્યું એ દરેક માહિતી આપણે જાણી દે. આ બાબતે પણ માહિતી છે એ 2 થી 3 દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ લોકેશન સ્વરૂપે આગળ વધવાની જાણ જરૂરી દેવાની નથી. તો મિત્રો, આ પ્રકારે જો તમે અમારી આ YouTube ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.